શિવપુરાણ ભાગ 149. સૂર્યે કહ્યું, હે ઋષિઓ, શિવ જ્ઞાન જેવું સાંભળી જાય બતાવી રહ્યો છું. તમે બધા લોકો સાંભળો. એ અત્યંત ગુજ અને પરમ મોક્ષ સ્વરૂપ છે. બ્રહ્મા, નારદ, સનકાદિ મુનિ, વ્યાસ તથા કપિલ એમના સમાજમાં આ લોકોએ નિશ્ચય કરીને જ્ઞાનનું જે સ્વરૂપ બતાવ્યું છે એને યથાર્થ જ્ઞાન સમજવું જોઈએ. સંપૂર્ણ જગત શિવમય છે. આ જ્ઞાન સદા અનુશીલને યોગ્ય છે. સર્વજ્ઞ વિદ્વાને નિશ્ચિત રૂપે જાણવું જોઈએ કે શિવ સર્વમય છે. બ્રહ્માથી લઈને તણખલા પર્યંત જે કંઈ જે જગત છે એ બધા શિવ જ છે. એ મહાદેવ શિવ કહેવાય છે. જ્યારે એમની ઈચ્છા થાય છે ત્યારે તે આ જગતની રચના કરે છે. એ જ સર્વને જાણે છે, એમને કોઈ જાણતું નથી. તે આ જગતની રચના કરીને સ્વયં એની અંદર પ્રવેશ થઈને એનાથી દૂર જ રહે છે. વાસ્તવમાં એમનો એમાં પ્રવેશ નથી થયો, કેમ કે તે નિર્લિપ સચ્ચિદાનંદ રૂપ છે. જેવી રીતે સૂર્ય વગેરે જ્યોતિષના જલમાં પડછાયો પડે છે, વાસ્તવમાં જલની અંદર એમનો પ્રવેશ થતો નથી. એ જ રીતે સાક્ષાત શિવના વિષયમાં પણ સમજવું જોઈએ. વસ્તુત તો એ સ્વયં જ સર્વ કંઈ છે. મતભેદ એ જ અજ્ઞાન છે, કેમ કે શિવથી ભિન્ન કોઈ દૈત વસ્તુની સત્તા જ નથી. સંપૂર્ણ દર્શનમાં મતભેદ જણાય છે, પરંતુ વેદાંતિ નિત્ય અદ્વૈત તત્વનું જ વર્ણન કરે છે. જીવ પરમાત્મા શિવનો જ અંશ છે, પરંતુ અવિદ્યાથી મોહિત થઈને અવશ્ય થઈ રહ્યો છે અને પોતાને શિવથી ભિન્ન સમજે છે. અવિદ્યાથી મુક્ત થયા પછી તે શિવ જ થઈ જાય છે. સર્વત્ર કેવળ શિવ છે. શિવ 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 છે, બીજી કોઈ વસ્તુ જ નથી. તે શિવ બ્રહ્મથી જ સદા નાના અર્થાત અનેક રૂપે ભાષે છે, વિવિધ રૂપે ભાષે છે. જેવી રીતે સમુદ્ર, માટી અથવા સુવર્ણ એ ઉપાધિ ભેદથી અનેક તત્વોને પ્રાપ્ત થાય છે, એવી જ રીતે ભગવાન શંકર પણ ઉપાધિઓથી અનેક રૂપે ભાષે છે. કાર્ય કારણમાં વાસ્તવિક ભેદ નથી હોતો. કેવળ ભ્રમથી ભરેલી બુદ્ધિ દ્વારા એમાં ભેદની પ્રતીતિ થાય છે. ભ્રમ દૂર થતાં જ ભેદ બુદ્ધિનો નાશ થઈ જાય છે. જ્યારે બીજથી અંકુર ઉત્પન્ન થાય છે ત્યારે તે નાનાત્વ અને અનેક તત્વ વિવિધતા પ્રકટ કરે છે. પછી અંતે તે બીજરૂપે સ્થિત થાય છે અને અંકુર નષ્ટ થઈ જાય છે. એ જ પ્રકારે શિવ પણ છે. જેવી રીતે આકાશ સર્વત્ર વ્યાપક હોઈને પણ સ્પર્શ વગેરે બંધનમાં આવતું નથી, એવી જ રીતે વ્યાપક શિવ પણ ક્યાંય બંધાતા નથી. અહંકારથી યુક્ત હોવાને કારણે શિવનો અંશ જીવ કહેવાય છે. એ અહંકારથી મુક્ત થવાથી તે સાક્ષાત શિવ છે. કર્મોના ભોગમાં લિપ્ત હોવાને કારણે જીવ તુચ્છ છે અને નિર્લિપ્ત હોવાને કારણે શિવ મહાન છે. પહેલાં સદગુરુને મેળવીને ભક્તિભાવથી યુક્ત થઈને શિવ બુદ્ધિથી એમનું પૂજન અને સ્મરણ વગેરે કરે. ગુરુમાં શિવ બુદ્ધિ કરવાથી બધા જ પાપ વગેરે મળ શરીરમાંથી નીકળી જાય છે. એ સમયે અજ્ઞાન નષ્ટ થઈ જાય છે અને મનુષ્ય જ્ઞાનવાન થઈ જાય છે. એ અવસ્થામાં અહંકારયુક્ત નિર્મળ બુદ્ધિવાળો જીવ ભગવાન શંકરના પ્રસાદથી પુનઃ શિવરૂપ થઈ જાય છે. જેવી રીતે દર્પણમાં પોતાનું રૂપ જણાય છે, એવી જ રીતે એને સર્વત્ર શંભુનો સાક્ષાત્કાર થવા લાગે છે. એ જીવન મુક્ત કહેવાય છે. શરીર પડી ગયા પછી, એટલે કે શરીર સમાપ્ત થયા પછી એ જીવનમુક્ત જ્ઞાની શિવમાં મળી જાય છે. શરીર પ્રારબ્ધને આધીન છે. એ જે દેહના અભિમાનથી રહે છે એને જ્ઞાની માનવામાં આવે છે. જે શુભ વસ્તુ મેળવીને હર્ષ ખીલી ઉઠતો નથી, અશુભ વસ્તુને મેળવીને ક્રોધ કે શોક નથી કરતો, તથા સુખ દુઃખ વગેરે બધા જ દ્વંદ્વમાં સંભાવ રાખે છે, તે જ્ઞાનવાન કહેવાય છે. હે બ્રાહ્મણો, આ રીતે અહીં બતાવેલા ઋષિઓએ પરસ્પર નિશ્ચય કરીને જે આ જ્ઞાનની વાત બતાવી છે એને પોતાની બુદ્ધિ દ્વારા પ્રયત્નપૂર્વક ધારણ કરવી જોઈએ. હે મુનીશ્વરો, તમે જે કંઈ પૂછ્યું હતું એ બધું મેં તમને બતાવી દીધું. આને તમારે પ્રયત્નપૂર્વક ગુપ્ત રાખવું જોઈએ. બતાવો, હો વધારે શું સાંભળવા ઈચ્છો છો? ઋષિ બોલ્યા, હે વ્યાસ્ય શિષ્ય, આપને નમસ્કાર હો. આપ ધન્ય છો, શિવ ભક્તોમાં શ્રેષ્ઠ છો. આપને એમણે શિવ તત્વ સંબંધી પરમ ઉત્તમ જ્ઞાનનું શ્રવણ કરાવ્યું છે. આપની કૃપાથી અમારા મનની ભ્રાંતિ મટી ગઈ છે. અમે આપની પાસેથી મોક્ષદાયક શિવ તત્વનું જ્ઞાન મેળવીને બહુ સંતુષ્ટ થયા છીએ. સૂર્યે કહ્યું, હે લીધો, જે નાસ્તિક હોય, શ્રદ્ધાય ન હોય અને સઠ હોય, જે ભગવાન શિવનો ભક્ત ન હોય તથા આ વિષયને સાંભળવામાં રુચિ ન રાખતો હોય, એને આ તત્વજ્ઞાનનો ઉપદેશ ન આપવો જોઈએ. વ્યાસજીએ ઇતિહાસ, પુરાણ, ભેદ અને શસ્ત્રોનો વારંવાર વિચાર કરીને અને એનો સાર કાઢીને મને ઉપદેશ આપ્યો છે. આનું એકવાર શ્રવણ કરવા માત્રથી બધા પાપ ભસ્મ થઈ જાય છે. અભક્તને ભક્તિ પ્રાપ્ત થાય છે અને ભક્તિની ભક્તિ વધે છે. બીજી વાર સાંભળવાથી ઉત્તમ ભક્તિનું પ્રાપ્ત થાય છે. ત્રીજી વાર સાંભળવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. અને તેથી ભોગ અને મોક્ષ ફળની ઈચ્છા રાખનારા લોકોએ આનું વારંવાર શ્રવણ કરવું જોઈએ. ઉત્તમ ફળ મેળવવાના નિર્દેશથી આ પુરાણની 5 આવૃત્તિ કરવી જોઈએ. આવું કરવાથી મનુષ્ય એને અવશ્ય મેળવે છે, એમાં સંદેહ નથી. કેમ કે આ વ્યાસજીનું વચન છે. જાણે ઉત્તમ પુરાણ સાંભળ્યું છે એને કશું દુર્લભ નથી.
આ શિવ વિજ્ઞાન ભગવાન શંકરને અત્યંત પ્રિય છે. એ ભોગ અને મોક્ષ આપનારું તથા શિવ ભક્તિને વધારનારું છે. આ રીતે મેં શિવપુરાણની ચોથી આનંદદાયની તથા પરમ પુણ્યની સંહિતા કહી છે, જે કોટિરુદ્ર સંહિતાને નામે વિખ્યાત છે. જે પુરુષ એકાગ્રચિત થઈને ભક્તિભાવથી આ સંહિતા સાંભળશે અથવા સંભળાવશે તે સમસ્ત ભોગોનો ઉપભોગ કરીને અંતે પરમ ગતિને પ્રાપ્ત કરી લે છે. ભાગ 149 પૂરો.